नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। हरदेव भाई जोशी देवदार बार एसोसिएशन के नए प्रेसिडेंट चुने गए। देवदार कोर्ट कॉम्प्लेक्स में बार एसोसिएशन का चुनाव हुआ। देवदार बार एसोसिएशन को नया प्रेसिडेंट मिला। केवी बारोट वाइस प्रेसिडेंट बने। एनडी कछवा बिना किसी विरोध के ट्रेजरर चुने गए। पीपी गोसाई सेक्रेटरी बने। 2026 लगत जे आज चूंटणीનું આયોજન થયેલું એ લગત અમારી પેનલમાંથી હરદેવભાઈ જોશી, કેવી બારોટ, પીપી ગોસાઈ, એનડી કછવા અને આ લોકો અમારા જે ઉમેદવારો હતા તેમાંથી બિનહરીફ તરીકે સેક્રેટરીમાં પીપી ગોસાઈ ચૂંટાયેલા છે અને એનડી કછવા પણ બિનહરીફ ચૂંટાયેલા, જ્યારે હરદેવભાઈ જોશી અને કેવી બારોટની ચૂંટણી થયેલી, જે ચૂંટણીની અંદર આજે એમનો ભવ્ય વિજય થયો છે અને અમારે બહુ જ આજે અતિ આનંદ ઉત્સાહનો દિવસ છે। એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં મને સારા એવા ભવ્ય મતોથી વિજયી બનાવેલ છે એ બદલ હું તમામ બારના સભ્યોનો ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક એમને આવકારું છું, આભાર માનું છું અને આજનો જે દિવસ છે એ ખૂબ જ ઉત્સાહભેર અને ઉત્સાહથી આણંદ સારું આખું વર્ષ 2026 નીકળે એ બદલ દરેકને બાર એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલી, જેમાં પ્રમુખ તરીકે એસટી જોશી સાહેબ વિજયી બન્યા છે અને ઉપપ્રમુખ તરીકે કેવી બારોટ સાહેબ પણ વિજયી બન્યા છે। સેક્રેટરી તરીકે પીપી ગોસાઈ। ખુશીનો માહોલ છે। દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે એસટી જોશી સાહેબ, ઉપપ્રમુખ તરીકે કેવી બારોટ સાહેબ, મંત્રી તરીકે પીપી ગોસાઈ સાહેબ, ખજાનચી તરીકે એનડી કછવા સાહેબ તથા મહિલા મંડળમાંથી ये लाइब्रेरियन तरीके KR किरी सर्वानुमते सब बदा राजी खुशी थी जीतीने आया थे। दरेकना आनंद उत्साह नो माहौल है। देखते रहिए द हिंद 24 न्यूज।